હાલ તમિલનાડુથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમિલનાડુના તિરુવલ્લુવરમાં મોટી દુર્ઘટના થઈ છે। આ દુર્ઘટના એક ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે થઈ છે। ફેક્ટરીમાં રાખવામાં આવેલો એમોનિયા ગેસ લીક થવાની 7 લોકોના મોત થયા છે। મુખ્યમંત્રી થલાપતિ વિજયે દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા તપાસ કમિટી બનાવવાની જાહેરાત કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ત્યાં 100 જેટલા મજૂર હાજર હતા, જેમાંથી 70 જેટલા લોકોની તબિયત ખરાબ થઈ હતી। પોલીસ તંત્રને ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી રહ્યા છે। ડોક્ટરોની એક ટીમ અન્ય મજૂરોની સ્થિતિ પર નજર રાખી રહી છે। એમોનિયા ગેસ લિંક કાંડ પર મુખ્યમંત્રીની જાહેરાત। તંત્ર પાસેથી મળેલી શરૂઆતી જાણકારી પ્રમાણે આ ફેક્ટરીમાં ઝીંગા પ્રોસેસિંગનું કામ થયું હતું। આ દુર્ઘટના બાદ શ્રમિકોમાં આક્રોશ છે। તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થાલાપતિએ ગેસ લીકની ઘટનાની તપાસ માટે સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે। 3 સભ્યોની સમિતિમાં ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ડિરેક્ટર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ અને જાહેર સ્વાસ્થ્યના એડિશનલ ડાયરેક્ટર સામેલ છે। સમિતિએ 24 કલાકમાં વચગાળાનો રિપોર્ટ અને 3 દિવસમાં અંતિમ રિપોર્ટ સોંપવાનો રહેશે। મુખ્યમંત્રીએ આઈટી મંત્રી તિરુવલ્લુરના જે પ્રભારી મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે તેઓ અધિકારી ડોક્ટર કેપી કાર્તિકેયની સાથે તત્કાલ જ તિરુવલ્લુર પહોંચને અને તેને જિલ્લા કલેક્ટર અને તંત્રને લોકોને મદદ કરવાનું કહ્યું છે। ઝીંગા પાલનમાં તમિલનાડુનું મહત્વનું સૌથી સ્થાન જ ઝીંગા ભારતમાં મુખ્ય સમુદ્રી ખાદ્ય નિકાસ ઉત્પાદન છે, ત્યાં આ ઘટના બની હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।